ભાવનગર શહેરના મોતી તળાવ વિસ્તારમાં રહેતા નિકુલ મકવાણા તેમના મામાને ત્યાં જેલ રોડ નજીક આવેલ જિલ્લા જેલમાં મુલાકાત માટે આવેલ હોય તે દરમિયાન રાણીકા વિસ્તારમાં રહેતા ગીતાબેન, કુમાર બારડુ, વિજયો ચોટલી, વિજયો કાબરી, તીખો અને અમન ચોર સહિત 8 લોકો વેગનાર ગાડી લઈને જેલ ગ્રાઉન્ડ તરફ નિકુલ ગાડી લઈને જઈ રહ્યો હતો તે દરમિયાન ફિલ્મી ઢબે હથિયાર સાથે આવીને નિકુલ મકવાણા પર ગાડી ચડાવવાની કોશિશ કરી અને બંને પક્ષ દ્વારા સામસામે પથ્થરના ઘા મારી નાસી છૂટ્યા હતા. જોકે ગાડીને ધોકા મારી તોડફોડ કરી હતી. આ બનાવ બનતા નીલમબાગ પોલીસ સ્ટેશનમાં નિકુલ મકવાણા દ્વારા ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી હતી. નામ મકવાણા નિકુલ બપ્પુભાઈ. ક્યાં રહેવાનું? મોતી તળાવ રોડ મંગલમાના મંદિરમાં. શું બનાવ બેનો? કાંઈ નહીં, અમે અહીંયા જિલ્લા જેલે મારા મામાને મળવા આવતા હતા ને તો એ લોકો સામેથી આવી કોકે લોકેશન આપી દીધું કે આ લોકો અહીંયા આવ્યા છે. તો સામેથી આવીને વેગેનર અમારી ગાડી ઉપર ચડાવી દીધી. મારી ગાડી ઉપર ને સામેથી આવ્યા તલવાર ને એવું ધોકા ને એવું કાઢી બધા હથિયાર કાઢીને અમને મારવા માંડ્યા. તો અમે ભાગ્યા તો મારી ગાડી તોડી નાખી. કેટલા જણા હતા? એ લોકો 8 થી 9 જણા. કોણ કોણ હતું? એક ગીતા, એક કુમાર બાડો, વિજ્જો ચોટલી, પછી વિજ્જો કાબરો, તીખો, અમન ચોર, કુમાર બાડુ ને ભૂરો. એ લોકો 8 થી 9 જણા હતા. ક્યાં રહે છે બધા? એ રહે છે રાણીકામાં. ઓકે. કોઈને વાગ્યું છે? ના વાગ્યું નથી.